દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે। આજે દ્વારકાના રસ્તાઓ એ રસ્તાઓ નથી રહ્યા, પણ ભક્તિનો એવો માર્ગ બની ગયા છે ને કે જે સીધો જ ઠાકોરજીના હૃદય સુધી જાય છે। જુઓ આ નજારો, જ્યાં નજર પહોંચે ત્યાં બસ ભક્તિનો કેસરીયો રંગ લહેરાઈ રહ્યો છે। દૂર દૂરથી આવતા પદયાત્રીઓના ચહેરા પર થાકનું તો નામો નિશાન નથી, કારણ કે એમના દરેક ડગલે અને પગલે સાક્ષાત દ્વારિકાના નાથનો અહેસાસ છે। શ્રદ્ધાળુઓને આજે દ્વારિકાની રજે રજમાં રણછોડ રાયજીના દર્શન થઈ રહ્યા છે। અહીં સર્જાયો છે એક અદ્ભુત ત્રિવેણી સંગમ, ભજન, ભોજન અને ભક્તિનો। ક્યાંક કરતાલના તાલે ભજનની રમઝટ છે, તો ક્યાંક સેવાની સરવાણી રૂપે ભોજનના ભંડારા ચાલી રહ્યા છે। પણ આ બધાની ઉપર ભક્તોની અતૂટ અને નિસ્વાર્થ ભક્તિ છે। સમગ્ર દ્વારકા નગરી આજે ભગવાન શ્રી કૃષ્ણના રંગે એવી તો રંગાઈ ગઈ છે કે ભક્ત અને ભગવાન વચ્ચે જાણે ભેદ ભૂસાઈ ગયો છે। ગોમતીના તટે ગુંજતો જય દ્વારિકાધીશનો નાદ આજે આકાશને આંબી રહ્યો છે। અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, કાનુડાએ માયા લગાડી રે। અમે દર પૂનમે આવીએ છીએ, પણ આજે આવ્યા છે એ વ્યવસ્થા બહુ સારી છે। દર વખતે તો ધક્કા લાગે છે, ભલે વેઇટિંગ છે, લાંબી લાઈન છે, પણ કોઈનો ધક્કો નથી લાગતો। હવે આગળ જઈને જોઈએ કે શું થાય છે, ત્યારે ખબર પડે, પણ દર્શન થઈ જશે 100%, 100%। અમે અમદાવાદથી આવ્યા છીએ। અમે દર પૂનમે આવી, પૂનમ ફરી અમારા વડીલો પહેલા આવતા હતા બહુ વર્ષોથી, અને અત્યારે એ પરંપરા અમે પણ જાળવી રાખી છે। અમે દર પૂનમે અને અમારા બહુ ભરવાડ સમાજ બધા ચાલતા પણ આવે, જેની જેવી આસ્થા બહુ વર્ષોથી ચાલીને આવે। બહુ સારું લાગે, એમ થાય કે અમે ગોકુલ મથુરાથી આવી અને દ્વારકાધીશને મળવા આવ્યા। હું દ્વારકાધીશના દર્શન કરવા 4 વર્ષ પહેલા આવી હતી। આજે હું બીજી વખત હાલીને આવી છું। રસ્તામાં બધી સેવાઓ બહુ સરસ હોય છે, રાવટી હોય છે, બહુ મજા આવી ચાલવાની। દ્વારકાધીશની મહેર છે, અને હું તો કહું છું જેટલાને ભગવાન આ લાવો આપે એને બધાએ હાલીને આવવું જોઈએ। જિંદગીમાં એકવાર આવવાનો લાવો છે। અરે દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, કાનુડાએ માયા લગાડી રે। એને મુને માયા લગાડી મારા વાલા, એને મુને માયા લગાડી રે। દ્વારિકાનો નાથ મારો રાજા રણછોડ છે, કાનુડાએ માયા લગાડી રે। ધન્ય છે આ ધરાને અને ધન્ય છે આ શ્રદ્ધાને, ભક્તિના મહાસાગરમાં ડૂબકી લગાવવા। જાણે આખું એ ગુજરાત આજે દ્વારિકાના દ્વાર પર પહોંચી ગયું છે, કારણ કે આ તો મારા કાળિયા ઠાકોરની દ્વારકા છે। તો બોલો સૌ કોઈ જય દ્વારિકાધીશ। આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ।